સેવ ટમેટાનું શાક તો તમે ચોક્કસથી ખાધું હશે, પરંતુ આજે બનાવીશું એકદમ સ્પાઇસી રતલામી સેવ ટમેટાનું શાક. તો એના માટે એક ખાંડની અંદર આદુ, લસણ અને મરચાં છે એને ઝીણા સમારી લીધા છે. એમાં થોડું મીઠું એડ કરી એની ખાંડી અને પેસ્ટ રેડી કરી દઈશું. હવે અહીંયા મેં 3 નંગ જેટલા ટમેટાં લીધા છે, એને ઝીણા સમારી લીધા છે. એક મોટી સાઇઝની ડુંગળી લઈ લીધી છે અને એને પણ ઝીણી ઝીણી સમારી લીધી છે. હવે બંનેનો વઘાર કરી દઈશું. તો એક કડાઈની અંદર તેલ એડ કરી એની અંદર રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે. ત્યારબાદ આપણે જે પેસ્ટ રેડી કરી હતી આદુ, મરચાં, લસણની એ છે એને 2 મિનિટ સુધી સાતળી લઈશું. ત્યારબાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી એને પણ સરસ રીતે સાતળી લઈશું. ડુંગળી સતળાઈ જાય ત્યારબાદ ટમેટાં છે એ એડ કરી લેવાના છે અને એને પણ બધા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે. હવે ઉપરથી બધા મસાલા કરીશું. તો મરચું પાવડર, હળદર, ધાણા જીરું અને મીઠું એડ કરી અને મસાલા સાથે ટમેટાં અને ડુંગળીને સરસ રીતે મિક્સ કરી થોડું પાણી એડ કરી એને 3થી 4 મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું. 3થી 4 મિનિટ બાદ ટમેટાં છે એ સરસ રીતે આપણા સોફ્ટ થઈ ગયા છે. તો હવે એની અંદર રતલામી સેવ એડ કરી દઈશું અને એને પણ મિક્સ કરી લઈશું. સેવ છે એ ટમેટા સાથે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો 2 મિનિટ માટે એને સોફ્ટ થવા માટે ઢાંકી દઈશું. હવે 2 મિનિટ બાદ આપણે જ્યારે ઢાંકણ ખોલીશું તો સેવ એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો તૈયાર છે આપણું સેવ ટમેટાનું શાક. તો એને સર્વ કરી લઈએ. તો આ તમે રેસીપી એકવાર ટ્રાય કરો, રતલામી સેવ અને ટમેટાનું શાક. અને વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો.